ટેક ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી 105 કિલોમીટરના અંતરે આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાના મઢ તરીકે પ્રખ્યાત છે। આ મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને નાના નાના પર્વતો આવેલા છે। અહીં આશાપુરા માતાની 6 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે। કહેવાય છે કે આજથી લગભગ 1500 વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાળ વૈશ્ય એટલે કે વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો। તે દરમિયાન તાજેતરમાં જ્યાં માતાજીનું મંદિર છે તે જગ્યાએ વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરી। તેની ભક્તિને જોઈને માતાજી ખુશ થયા। તેને સ્વપ્નમાં દર્શન આપીને માતાજીએ કહ્યું કે વત્સ, તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવજે, પરંતુ મંદિરના દરવાજા 6 મહિના સુધી ઉઘાડતો નહીં। વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો। 5 મહિના પૂર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત એને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો। આ મધુર ધ્વનિને સાંભળ્યા બાદ તેનાથી રહેવાયું નહીં અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો। અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા, પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના 1 મહિના પહેલાં જ મંદિરના દરવાજા ખોલી દીધા છે। અફસોસ, જેને કારણે માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું। પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માગી। માતાજી પ્રસન્ન થયા અને માફી આપી દીધી। 1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું। ત્યારબાદ 5 જ વર્ષમાં સુંદરજી, શિવજી અને વલ્ભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી આપ્યું હતું। ત્યારબાદ ફરીથી ભૂકંપ થયો 2001માં। 2001માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું, પરંતુ થોડા જ સમયમાં આ મંદિર ફરીથી નવનિર્મિત અને સુંદર નવરચના તૈયાર થયા। જય માતાજી મિત્રો, વિડીયો સારો લાગ્યો હશે ચોક્કસ